તો એકાએક વધેલા ઠંડીના જોરે ગાંધીધામના મીઠી રોહડની પાંગડા પોળના 5 વાછરડા અને 11 બીમાર અશક્ત ગાયો સહિત કુલ 16 અબોલ જીવનો ભોગ લીધો છે। મીઠી રોહડમાં આવેલી શ્રી ગૌશાળામાં અશક્ત અને નબળા ઢોરને સાચવવામાં આવે છે। હાલ આ ગૌશાળામાં 950 ઢોર નભી રહ્યા છે। દરમિયાન ગઈકાલે રાત્રે ઠંડીની તીવ્રતા વધી જતા 16 અબોલ જીવ ઠૂંઠવાઈને મૃત્યુ પામ્યા હતા। આ અંગે જાણ થતાં નવયુગ સંસ્થાના પ્રમુખ પાંગડા પોળ ખાતે દોડી ગયા હતા। અબોલ જીવના અકાળ મોત બદલ તેમણે સંસ્થાની બેદરકારી હોવાનો આરોપ કર્યો હતો। તો ગૌશાળાના સંચાલક નંદલાલ ગુપ્તાએ પણ પોતાની બેદરકારી અંગે લૂલો બચાવ વ્યક્ત કર્યો હતો। નવયુગ સંસ્થાના મહામંત્રી વિનોદ ભાનુશાલીના જણાવ્યા અનુસાર ગાયોને ઠંડીથી બચાવવા માટે સંસ્થાએ છાપરું અને વાળો બનાવ્યા છે, પરંતુ પ્રત્યેક ગાયને ઓઢાડવા પૂરતા કંતાન નથી। ગૌશાળાના અબોલ જીવની દેખરેખ માટે 2 વેટરનરી તબીબો પણ છે, જોકે તેમાંના એક તબીબ સેવા મુક્ત થઈ ગયા છે। એક સાથે 16 ગૌવંશના મોત થતા જીવદયા પ્રેમીઓમાં અરેરાટી છવાઈ ગઈ છે। સવારના મને એક કોલ આવ્યો હતો કે ભાઈ ગૌશાળાની અંદર શ્રી ગૌસેવા સમિતિ મીઠી રોડની ચિકિત્સામાં કે 16 ગાયો એક ભેગી મરી ગઈ છે એવો અમને ફોન આવ્યો હતો। એટલે અમે અહીંયા આવતા પ્રાથમિક તપાસ કરી તો ગાયો લાપરવાહીના કારણે મરેલી હતી। વાછડા તમે જોયા હમણાં, આ નાનકડું વાછડું છે કે આને હજી સુધી કોઈ ન કે ઠંડી પડતી હોય તો ઠંડીના કારણે એને કંતાન બાંધવું જોઈએ। નાના નાના વાછડાઓને કોઈ પ્રોટેક્શન મળેલું નથી, એના કારણે આમાંથી 4-5 વાછડા મરી ગયા છે, અમુક ગાયો પણ મરી ગઈ છે। બહુ દુઃખદ ઘટના કહેવાય કે લાપરવાહીના કારણે જ મરી છે। એનો ટ્રસ્ટીઓને અમે સંપર્ક કરતા એમણે આવી લાપરવાહી વિશે એમને કાંઈ ખબર જ નથી આવું જણાયું, પણ આ જીવ કાયદેસર જોવા જાય ને તો લાપરવાહીના હિસાબથી મળે। અમે ડૉક્ટરનો સંપર્ક કર્યો, 1-2 જીવ એવા છે કે જેના કારણે તકલીફ થયેલી હોય અને એ મરી ગયેલા છે, પણ અમુક જીવો लापरवाही કારણે જ મરેલા છે। अब इसका कारण मैं डॉक्टर से पूछ के बता सकता हूँ, मैं अभी कुछ नहीं कह सकता हूँ क्योंकि मैं यहाँ हाजिर था नहीं। डॉक्टर से पूछ के मैं बता दूंगा कि जो भी कारण रहा हो। वो तो यहाँ स्टाफ की लापरवाही है या डॉक्टर की, मैं क्या कर सकता हूँ, आप बोलो, मैं तो यहाँ रहता नहीं। ભુજ સહિત પશ્ચિમ કચ્છના 6 અલગ અલગ સ્થળે ચોરી કરનારી